ત્રિશંકુની વાત આવે. ત્રિશંકુ પોતાના દીકરાઓને રાજ સોંપી અને ત્રિશંકુએ પોતાના ગુરુ વશિષ્ઠની પાસે જઈને કીધું, મારે જીવતા સ્વર્ગમાં જવું છે. વશિષ્ઠે કે જીવતા સ્વર્ગમાં ન જવાય, જા. એના દીકરા પાસે ગયો. દીકરા પાસે જઈને કીધું, મારે જીવતા સ્વર્ગમાં જવું છે. એના દીકરા કે અમારા પિતાજી આટલા વિદ્વાન, અને ઈ જો ના પાડતા હોય તો તું અમારી પાસે આવે છે અને આવી અપેક્ષા રાખસ? જા, અમે તને શ્રાપ આપીએ છીએ, ચાંડાલ બની જા. અને રાજામાંથી વિચિત્ર વેશધારી બની ગયો. પણ એને નક્કી કર્યું કે મારે સ્વર્ગમાં તો જવું જ છે, ગમે તેમ થાય સ્વર્ગમાં જવું. વિશ્વામિત્રની પાસે ગયો. વિશ્વામિત્રની પાસે જઈને કીધું, મારે સ્વર્ગમાં જવું છે. વિશ્વામિત્ર કે બેસી જા, યજ્ઞમાં બેસી જા, હાલ તને સ્વર્ગમાં મોકલી દઉં. જીવતા સ્વર્ગમાં જવું જ ને, જીવતા સ્વર્ગમાં મોકલી દઉં, જા. અને ઈ ભારતના ઋષિ ત્રિશંકુને જીવતા સ્વર્ગમાં મોકલે છે. જ્યાં જીવતા સ્વર્ગમાં યજ્ઞ કરી જીવતા સ્વર્ગમાં જાય, સ્વર્ગનો દરવાજો ખખડાવે, ત્યાં ઇન્દ્ર બહાર આવે અને જોવે, ચાંડાલ તું સ્વર્ગમાં? ધક્કો મારે, સીધો ઊંધે માથે આવે. માથું ઉપર હતું, બે પગ નીચે, ત્રિશંકુ જેવો આકાર થયો, એટલે એનું નામ ત્રિશંકુ પડ્યું. હે ને? ત્યાં ઊંધે માથે આવતા વાર તો લાગે ને, ઉપરથી આવે તો વાર ન લાગે? સીધો થોડો આવી જાય. સ્વર્ગમાંથી જ્યાંથી આવતો હોય તો આવતો તો ને, ત્યારે આવતા આવતા એને વિશ્વામિત્રને સ્તુતિ કરી, હો તમે તો મને સ્વર્ગમાં મોકલવાનું કહેતા હતા, અત્યારે હું વચ્ચે જ લટકી ગયો, આવું નીચે પડીશ. ત્યારે પોતાના તપોબળથી વિશ્વામિત્રએ રોકી દીધો. રોકીને એમ કીધું, ચિંતા કરમાં, ઇન્દ્ર તને આવવા નથી દેતા ને, તારા માટે બીજું સ્વર્ગ બનાવ્યું, જા. મંત્ર ભણ્યા, બીજું સ્વર્ગ બનાવ્યું. વિચાર તો કરો, ભારતના ઋષિની તાકાત કેટલી. અને બીજા દેવતાઓ બનાવવા માંડ્યા હો મંત્રથી. ઈ કે ઇન્દ્ર આદિ દેવતાઓ બીજા બનાવીશ, જા. જ્યાં દેવતાઓ બીજા બનાવવા માંડ્યા ને, ત્યાં તરત જ દેવતાઓ આવ્યા હો નીચે. આવીને વિશ્વામિત્રને હાથ જોડ્યા, હોય એ તમે બીજા દેવતા ન બનાવો, બીજા દેવતા ન બનાવો, હે ને, અમારી ભૂલ થઈ ગઈ. દેવતાઓ માફી માંગવા લાગ્યા. હો તપની તાકાત તો જો તમે. હે, એટલે જ હું કહેતો હોય, જપ કરો, તપ કરો, સાધના કરો,